टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે। ભારે વરસાદ બાદ અનેક વિસ્તારો પાણી થઈ ગયા છે। તો માંગરોળમાં 4 કલાકમાં 5 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે અને મોસાલીના લીંબડી ફળિયાના મુખ્ય માર્ગ પર પાણી ભરાઈ ગયા છે। તો મુખ્ય માર્ગ પર પાણી ભરાતા વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ગયા છે। હવામાન ખાતા દ્વારા આજે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને સમગ્ર સુરત જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થઈ રહ્યો છે। ત્યારે આ દ્રશ્ય છે માંગરોળ તાલુકાના જે નીચાણવાળા વિસ્તાર છે તેમાં પાણી ફરી વળ્યા છે। પણ સ્થાનિક તંત્ર છે તે એલર્ટ છે। ખાસ કરીને માંગરોળ મામલતદાર છે પાર્થ જયસ્વાલ અને તેમની ટીમ છે એસડીઆરએફની ટીમ સાથે તેઓ ઘૂંટણસમાં પાણીમાં તેઓ પહોંચ્યા છે। જે નીચાણવાળા વિસ્તાર છે જ્યાં પાણી ફરી વળ્યા છે ત્યાં આગળ તેમની ટીમ પહોંચી છે। પોતે મામલતદાર છે તે ત્યાં પહોંચ્યા છે અને હાલ તેઓ નિરીક્ષણ કરી રહ્યા છે। આપણી સાથે પાર્થ જયસ્વાલ છે, મામલતદાર છે માંગરોળના, આપણે એમની સાથે વાત કરીશું। જે પરિસ્થિતિ છે, જે રીતે માંગરોળ મોસાલી વિસ્તારમાં પાણી ભરાય, શું પરિસ્થિતિ હાલ? સુરતના માંગરોળ તાલુકામાં ગઈકાલે રાત્રે 2 વાગ્યાથી હમણાં 8 વાગ્યા સુધીમાં લગભગ 8.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે, જેના કારણે અહીંયા મોસાલી ગામની અંદર ફળિયામાં કેટલાક ઘરોમાં પાણી ઘૂસ્યાના સમાચાર હતા। એટલે અત્યારે હાલ તો વરસાદ થોડો ઓછો થઈ ગયો છે, એટલે પાણી ધીરે ધીરે નીકળી રહ્યું છે। બીજી કોઈ અત્યારે જાનહાનિના સમાચાર નથી, પણ લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા, એ ધીરે ધીરે નીકળી રહ્યા છે। સર, શું સૂચના આપવામાં આવી છે આ વિસ્તારમાં સ્થાનિક તંત્રની? આ વિસ્તારમાં ખાસ તો જેટલા પણ લોકો છે બધાને સલામત સ્થળે ખસી જવા માટે સૂચના આપવામાં આવી છે। કોઈ પણ પ્રકારનું માનવ મૃત્યુ ન થાય એની ખાસ તકેદારી રાખવા માટે વહીવટી તંત્ર અત્યારે કામ કરી રહ્યું છે। સર, એસડીઆરએફની ટીમને પણ બોલાવવામાં આવી છે? હા, કારણ કે અત્યારે માંગરોળ તાલુકામાં પણ સારો વરસાદ પડ્યો છે અને ઉપરવાસમાં વાલિયા નેત્રંગ તાલુકામાં પણ ખૂબ ભારે વરસાદ છે, જેના કારણે કેટલાક ડેમ પણ અત્યારે ઓવરફ્લો છે, એટલે કીમ નદીમાં પાણીનું સ્તર વધી શકે છે। એટલા માટે આપણે તકેદારીના ભાગરૂપે એસડીઆરએફની ટીમમાં અત્યારે બોલાવી લીધી છે। સર, વાંકલ ભૂખી નદીના કિનારે જે ઘરો હતા, જે ગયા વખતે પાણી ભરાયા, ત્યાં કોઈ નુકસાનીના સમાચાર? ના, ત્યાં અત્યારે મારી પાસે એવા કોઈ સમાચાર નથી, પણ સમગ્ર તાલુકાની અંદર જ ખૂબ ભારે વરસાદ છે, એટલે દરેક જગ્યાએ કેટલાક ઘરોમાં પાણી ભરાયાના એવા સમાચાર છે, એટલે ધીરે ધીરે આપણને બીજા સમાચાર પણ મળશે। આ હતા માંગરોળ મામલતદાર, આપ જોઈ રહ્યા છો, જેઓ નીચાણવાળા વિસ્તારમાં જ્યાં પાણી ફરી વળ્યા છે। મોસાલીના જે નીચાણ વિસ્તાર છે, આદિવાસી વિસ્તાર છે, ખાસ કરીને તેમાં પાણી ફરી વળ્યા છે। આંગણવાડીના દ્રશ્યો છે, આંગણવાડીમાં પાણી ફરી વળ્યા છે। તેઓ પોતે એસડીઆરએફની ટીમ સાથે ઘૂંટણસમાં પાણીમાં તેઓ પહોંચ્યા છે, લોકોની મુલાકાત કરી રહ્યા છે, કઈ પરિસ્થિતિ છે તે જાણવાનો તેઓ પ્રયાસ કરી રહ્યા છે। પરંતુ જે રીતે સતત વરસાદના કારણે, ધોધમાર વરસાદના કારણે સુરત જિલ્લો જળબંબાકાર બની ગયો છે। 8 ઇંચ જેટલો વરસાદ માંગરોળ તાલુકામાં ખાબક્યો છે અને નીચાણવાળા વિસ્તારમાં પાણી ફરી વળ્યા છે। કિરણસિંહ ગોહિલ, ન્યૂઝ કેપિટલ।